ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાના આણ્વીય આધાર વિશે થોડી સામાન્ય માહિતી મેળવેલી હતી કે આનુવંશિકતાનો આણ્વીય આધાર ન્યુક્લિક એસિડ છે. તો ન્યુક્લિક એસિડ વિશે થોડી ઘણી સામાન્ય માહિતી જે છે આપણે પ્રાપ્ત કરેલી હતી ડીએનએ અને આરએનએ. હવે આજે આપણે થોડી એની સંરચના વિશે ડિટેલમાં વાત કરવાની છે. ગઈકાલે આપણે થોડી ઘણી વાત કરેલી હતી કે ડીએનએ ના બંધારણીય ઘટકો જે છે કયા છે, ડીએનએ પોલિમર છે તો એના મોનોમર્સ કયા છે. તો આજે એને સંલગ્ન એક નવો ટોપિક જે છે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે છે એની સંરચના. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચના. થોડા શબ્દો જે આપણે જાણીતા છે. ન્યુક્લિયોટાઇડ આપણે ગઈકાલે વાત કરેલી હતી કે ન્યુક્લિયોટાઇડ શું છે. ત્રણ ઘટકોની બનેલી રચના છે. એમાં એક છે નાઇટ્રોજન બેઝ કે જે નાઇટ્રોજનના વિષમ ચક્રીય સંયોજનો છે. પછી છે પેન્ટોસ શર્કરા અને એક ફોસ્ફેટ સમૂહ. આ ત્રણ ઘટકો ભેગા થઈને સંયુક્ત રીતે ન્યુક્લિયોટાઇડ બનાવતા. અહીંયા શબ્દ પોલીન્યુક્લિયોટાઇડ છે તો એ પણ આપણે જાણીએ છીએ કે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થવાથી પોલીન્યુક્લિયોટાઇડ નામની રચના બનાવશે. બીજો શબ્દ છે પોલીન્યુક્લિયોટાઇડ. તો એમાં આપણે એવું કીધેલું કે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાઈને બનાવતી રચના. આપણે પોલીન્યુક્લિયોટાઇડ કહેતા. અહીંયા આપણે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા એટલે કે ડીએનએ ની વાત કરવાની છે. હંમેશા વસ્તુ આપણે યાદ રાખવી જોઈએ કે જ્યારે જૈવ અણુમાં બાયોમોલિક્યુલ્સ, ડીએનએ ઓલરેડી એક બાયોમોલિક્યુલ્સ જ છે. તો બાયોમોલિક્યુલ્સ ની અંદર એવું હોય કે જ્યારે પોલિમર બનતો હોય એટલે કે કોઈ મહાઅણુ કે કોઈ મોટો અણુ બનતો હોય તો એ હંમેશા મોનોમરથી જ બને. ગઈકાલે જે મુજબ આપણે વાત કરી તો મોનોમરના જોડાવાથી જ્યારે પોલિમર બનતો હોય તો એ સમયે મોનોમરની વચ્ચે કોઈ ચોક્કસ બંધ હોવો જોઈએ, સ્પેસિફિક બોન્ડ. તો એ ચોક્કસ બંધ જે છે એ હશે તો એની મજબૂતાઈ વધશે અને નાના અણુઓ મોનોમર જોડાઈને પોલિમર બનાવશે. તો અહીંયા પણ એવા બંધ જે છે એ રચાશે. તો પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાની સંરચના આપણે જોવાની છે. એટલે આ કે ડીએનએ ની શૃંખલા જે ઘણા બધા પોલીન્યુક્લિયોટાઇડ ઘટકોથી બનેલી છે એનું બંધારણ શું છે. તો એની વાત કરીએ તો સૌથી પહેલા આપણે ન્યુક્લિયોટાઇડની વાત સમજવી પડે કે ન્યુક્લિયોટાઇડ શું છે. તો ન્યુક્લિયોટાઇડ ત્રણ ઘટકોનો સમૂહ છે. નાઇટ્રોજન બેઝ, પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ. પેન્ટોસ શર્કરાના બે ઉદાહરણ ગઈકાલે આપણે ભણી ગયા છે કે ભાઈ રિબોઝ શર્કરા અને ડીઓક્સીરિબોઝ શર્કરા. રિબોઝ શર્કરા જે છે આરએનએ માં છે અને ડીઓક્સીરિબોઝ શર્કરા ડીએનએ માં છે. ફોસ્ફેટ સમૂહ PO4- ફોસ્ફોરિક એસિડ માંથી મુક્ત થતો ઘટક છે હાઇડ્રોજન દૂર થવાના કારણે અને જે ન્યુક્લિક એસિડને એસિડિટી પૂરી પાડે છે. વાત કરીએ નાઇટ્રોજન બેઝની તો જે નાઇટ્રોજન બેઝ છે બે પ્રકારના નાઇટ્રોજન બેઝ જે છે અહીંયા આપણે ધ્યાનમાં લેવાના છે. એક પ્રકારનાને પ્યુરિન નામ આપશું, બીજાને પેરિમિડિન નામ આપશું. આ બે પ્રકારના નાઇટ્રોજન બેઝ જે છે અવેલેબલ છે. તો પ્યુરિન પ્રકારના બેઝ અને પેરિમિડિન પ્રકારના બેઝની વાત કરીએ. પ્યુરિન પ્રકારના બેઝની અંદર માત્ર બે બેઝનો સમાવેશ થશે. એમાં એક છે એડેનિન અને બીજા નંબર ઉપર ગ્વાનિન. પેરિમિડિનની અંદર ત્રણ પ્રકારના બેઝનો સમાવેશ થશે. સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. તો એના સ્ટ્રક્ચર બંધારણ જે છે અહીંયા આપણે આપેલા છે. એની અંદર બંધારણ નથી એ પણ સમજવા જરૂરી છે ક્યાં કામ આવેલા છે. તો સૌથી પહેલા વાત કરીએ પેરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ. તો નાઇટ્રોજન બેઝ વિશે આપણે એવું કહેતા હતા કે ભાઈ નાઇટ્રોજન ઘટક ધરાવતા વિષમ ચક્રીય સંયોજનો છે.
નાઇટ્રોજન ધરાવતા ચક્રીય સંયોજન એ નાઇટ્રોજન બેઝ તરીકે ઓળખાય. તો અહીંયા જો તમે જોઈ શકો છો કે સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ પિરિમિડિનની. તો પિરિમિડિન જે છે એના ત્રણ ઉદાહરણ અહીંયા આપણે આપેલા છે. ખાસ યાદ રાખવાની વાત એ છે કે પિરિમિડિન નાઇટ્રોજન બેઝની રચનામાં માત્ર એક જ રિંગ હોય છે, ચક્ર, જેને આપણે રિંગ કહીએ. તો એ રિંગનું નામ છે પિરિમિડિન રિંગ. એ રિંગ માટે એક સૂત્ર છે જે આપણે બાજુમાં લખેલું છે 2n+4c. તો 2n+4c જે છે આ શું કહેવા માંગે છે? તો અહીંયા જે 2n+4c છે એ તમને એવું કહેવા માંગે છે 2n+4c કે જે આ રિંગ છે, આ જે ચક્ર છે એની અંદર બે નાઇટ્રોજનના ઘટક છે અને બાકી 4 કાર્બનના ઘટક છે. એટલે બે નાઇટ્રોજનના ઘટક અને 4 કાર્બનના ઘટક જે છે એ જોવા મળે છે. તમે જોઈ શકો છો દરેક રિંગની અંદર આવી રીતે રિંગની વાત છે. જો શબ્દ રિંગ કીધેલો છે, તમે બહાર ઉપરની બાજુ જે NH2 છે એને ધ્યાનમાં નથી લેવાનું. માત્ર વાત કરીએ છીએ રિંગમાં. આ વાત ખાલી રિંગની થાય છે. તો રિંગમાં તો 1 અને 2 નાઇટ્રોજન, 1 અને 2 નાઇટ્રોજન, 1 અને 2 નાઇટ્રોજન. આ ઉપર NH2 છે એ રિંગનો નાઇટ્રોજન નથી, પણ રિંગના કાર્બન સાથે જોડાયેલો NH2 સમૂહ છે. એટલે એને ધ્યાનમાં નથી લેવાનું. કાર્બનની વાત કરી, જેટલા ખૂણા એટલા કાર્બન છે આપણી પાસે. તો 1, આ 2, આ 3 અને આ ચોથો કાર્બન. હવે વાત નંબરિંગ, નંબર કઈ રીતે આપણે આપીએ છીએ એ સમજવું છે. તો નંબર જો અમે 1 લખેલું છે, અહીંયાથી આપણે શરૂ કરીશું. 1 2 3 4 5 અને 6. આ વાત સાઇટોસિનની હતી કે જેને આપણે સંજ્ઞા C વડે દર્શાવીએ છીએ. સેકન્ડ નંબર ઉપર યુરેસિન છે. સેમ ટુ સેમ એમાં પણ બે નાઇટ્રોજન હાજર છે અને 1 2 3 અને 4 કાર્બનની હાજરી છે. યુરેસિન જે છે એને આપણે U વડે દર્શાવીએ છીએ સંજ્ઞામાં. થાઇમિનની વાત કરીએ તો થાઇમિનમાં પણ સેમ ટુ સેમ બે નાઇટ્રોજન 1 2 3 અને 4 કાર્બન હાજર છે. થાઇમિનને આપણે સંજ્ઞા T વડે દર્શાવીએ છીએ. પિરિમિડિનનું કામ પૂરું થયું. હવે પ્યુરિન વિશે વાત કરીએ. તો પ્યુરિન જે છે, પ્યુરિનની અંદર એક પિરિમિડિન રિંગ હાજર છે, એટલે કે 2n+4c. જે આપણે સમજાયું કે રિંગની અંદર બે નાઇટ્રોજનના ઘટક અને 4 કાર્બનના ઘટક હાજર છે. એના બે ઉદાહરણ છે. પેલું પિરિમિડિન રિંગની અંદર આટલી વાત છે. બીજા નંબર પર અહીંયા પ્યુરિન બેઝની અંદર પિરિમિડિન રિંગની સાથે સાથે બીજી એક રિંગ પણ હાજર જોવા મળશે, જેનું નામ છે ઇમિડાઝોલ રિંગ. ઇમિડાઝોલ રિંગની લાક્ષણિકતા શું છે કે ભાઈ એમાં 2n+3c લખેલું છે, એટલે કે બે નાઇટ્રોજન અને 3 કાર્બન જે છે એની હાજરી તમને જોવા મળશે. બરાબર? તો જો હવે ઇમિડાઝોલની વાત કરીએ કે જેમાં 2n+3c એટલે કે બે નાઇટ્રોજન અને 3 કાર્બન. એમાં નંબરિંગ કઈ રીતે કરવાનું છે એ સમજતા પહેલા આપણે બે ઉદાહરણ જોઈ લઈએ. એકનું ઉદાહરણ છે એડેનિન કે જેને આપણે સંજ્ઞા A વડે દર્શાવીએ છીએ, અને બીજા નંબર ઉપર ગ્વાનિન કે સંજ્ઞા G વડે દર્શાવીએ છીએ. એડેનિન જે છે એની અંદર જોઈએ આપણે નંબરિંગ કઈ રીતે આપી છે. તો અહીંયાથી શરૂઆત કરીએ છીએ 1 2 3 4 5 અને 6. આ 7 8 અને 9. તો એક સાયકલ જે છે ચક્ર, એને આપણે પિરિમિડિન રિંગ કીધું છે. આ પહેલું છે, આ મુજબનું અહીંયા સાયકલ તમને ચક્ર જોવા મળે છે. બીજી રિંગ છે એમાં તમારે જો 3 કાર્બન કરવા હોય તો આ એક ખૂણાનો કાર્બન, એક આ બીજો અને ત્રીજો એવો ગણવો પડશે. એટલે કે પિરિમિડિન રિંગના બે કાર્બન જે છે એની અંદર ઇન્ક્લુડ છે, અંદર સંકળાયેલા છે, એવું ધ્યાનમાં લેવાનું. બીજા નંબર ઉપર આપણે વાત કરીએ ગ્વાનિન સંજ્ઞા G છે. એની અંદર પણ આખી બે રિંગ છે, પિરિમિડિન રિંગ અને બીજું ઇમિડાઝોલ રિંગ. તો આ રીતે નાઇટ્રોજન બેઝના સ્ટ્રક્ચર્સ જે છે તમને આપેલા છે.
ચાલો હવે આગળ વાત કરીએ કે આના સિવાય આપણે અન્ય ઘટકોની પણ વાત કરીએ કે પેન્ટોઝ શર્કરા ફોસ્ફેટ સમૂહ જે તમે જાણો છો એમ છે અને એની ગઈકાલે આપણે વાત પણ કરી હતી પેન્ટોઝ શર્કરાના બે પ્રકારો જોયા હતા રિબોઝ અને ડીઓક્સીરિબોઝ કે જે અનુક્રમે આરએનએ અને ડીએનએ માં સ્થાપિત છે આવેલી છે હવે એક સામાન્ય બંધારણ દ્વારા આપણે આ ત્રણે ત્રણ ઘટકોને જોડવાના છે કે ભાઈ આ ત્રણે ત્રણ ઘટકો જે છે એ કેવી રીતે જોડાય છે જો તો હવે આપણે બંધારણ સમજવાનું છે કે ભાઈ બધા ઘટકો જે છે એ કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે તો એની વાત કરીએ કે કેવી રીતે સંકળાયેલા છે તો સામાન્ય ન્યુક્લિયોટાઇડની સંરચનાની વાત કરીએ તો જે મુજબ તમે જાણો છો કે આ થઈ ગઈ આપણી પેન્ટોઝ શર્કરા અહીંયા હું તમને એક ન્યુક્લિયોટાઇડનું આખું બંધારણ સમજાવું છું કે કેવી રીતે ન્યુક્લિયોટાઇડની અંદર ઘટકો જોડાયેલા હોય છે તો જે મુજબ વાત કરીએ ન્યુક્લિયોટાઇડની અંદર શું છે તો કે ભાઈ પેન્ટોઝ શર્કરા નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ સમૂહ છે તો આ રિંગ છે રિંગના અંદર આપણે નંબર પણ આપી દઈએ કે ભાઈ આ પહેલો નંબર થાય આ બીજો નંબર થાય આ ત્રીજો નંબર થાય આ ચોથો નંબર થાય આની ઉપરની બાજુ જે કાર્બન આવેલો છે જે CH2OH સ્વરૂપે છે એ પાંચમા નંબરનો કાર્બન જે છે એ થાય તો ચાલો નંબરિંગ અહીંયા જે છે એ આવી ગયા છે આપણી પાસે અહીંયા CH2OH ની જગ્યાએ ખાલી આપણે કાર્બન દેખાડી છે નંબર માટે તો પેન્ટોઝ શર્કરાનું બંધારણ રેડી છે હવે આ પેન્ટોઝ શર્કરાનો જે પહેલો કાર્બન છે એની સાથે નાઇટ્રોજન બેઝ જે છે એ જોડાશે તો આવી રીતે આપણે નાઇટ્રોજન બેઝ જે છે એને જોડી દઈશું નાઇટ્રોજન બેઝ બરાબર છે હવે બાકી જે છે આ પાંચમા નંબરનો કાર્બન તો પાંચમા નંબરના કાર્બનની સાથે ત્યાં ફોસ્ફેટ સમૂહ જે છે એ જોડાયેલો છે જે આવી રીતે જોડાયેલો છે ઓક્સિજન P ડબલ બોન્ડો સિંગલ બોન્ડો આવી રીતે ઉપરની બાજુએ ફોસ્ફેટ સમૂહ જે છે એ જોડાયેલો છે આ ફોસ્ફેટ સમૂહ બીજા કોઈ બાજુના ઘટક સાથે જોડાઈ શકે તો આને આપણે નામ આપી દઈએ ફોસ્ફેટ સમૂહ આ આપણી થઈ ગઈ છે 5 કાર્બન વાળી પેન્ટોઝ શર્કરા તો આ એક ન્યુક્લિયોટાઇડ નું બંધારણ જે છે દોરી લીધું છે આપણે અત્યારે જો આપણે કોઈ ઘટક અહીંયા ન જોડીએ તો માઈનસ માઈનસ આવે જો ઘટક જોડીએ તો પ્લસ પ્લસ આવે તો કોઈ બીજબાર નહીં આવે હવે તો કે આપણે જે મુજબ વાત કરી એ મુજબ કે નાઇટ્રોજન બેઝ બીજા નંબર ઉપર હતું ફોસ્ફેટ સમૂહ તો નાઇટ્રોજન બેઝ કોની સાથે જોડાણો છે તો કે નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના પાંચમા નંબરના કાર્બન સાથે જોડાયેલ છે પેલા કાર્બન પ્રથમ નંબરના કાર્બન તો તમે જોઈ શકો છો પહેલા કાર્બનની સાથે નાઇટ્રોજન બેઝ જે છે એ સંકળાયેલો છે જોડાયેલો છે જે
જે બંધથી જોડાયેલો છે એને એન ગ્લાયકોસિડિક બંધ કહેવામાં આવે. બંધનું નામ બુકની અંદર આપ્યું છે એન ગ્લાયકોસિડિક બંધ. એટલે આપણે લખશું કે જે બંધથી જોડાયેલો છે એનું નામ છે એન ગ્લાયકોસિડિક બંધ. આ બંધ વડે નાઇટ્રોજન બેઝ જે છે તમે અહીંયા જે બંધ જુઓ છો બંને વચ્ચેનો એ એન ગ્લાયકોસિડિક બંધ છે કે જે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોસ શર્કરા 5 કાર્બન વાળી શર્કરાની સાથે સંકળાયેલો છે. બીજા નંબર ઉપર કે ફોસ્ફેટ સમૂહની વાત કરીએ. ફોસ્ફેટ સમૂહ. તો ફોસ્ફેટ સમૂહ જોઈએ આપણે તો અહીંયા 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ સમૂહ જોડાયેલો છે. એટલે કે પેન્ટોસ શર્કરાના 5મા કાર્બન એટલે 5મા નંબરના કાર્બન ઉપર સાથે ફોસ્ફેટ સમૂહ જોડાયેલો છે. ચાલો બંને વિશે આપણે વાત કરીએ કે આ કોઈ ન્યુક્લિયોટાઇડ જે છે એ બની ગયો છે. બીજું કે હવે આ એક ન્યુક્લિયોટાઇડ છે, સંયુક્ત આખી સમગ્ર રચના જે છે એને આપણે ન્યુક્લિયોટાઇડ કહીએ છીએ. હવે આવા બે ન્યુક્લિયોટાઇડ જોડાય તો એને ડાઈ ન્યુક્લિયોટાઇડ કહેવાય. 3 જોડાય તો ટ્રાઈ કહેવાય. ઘણા બધા જોડાય તો પોલી કહેવાય. એટલે સામાન્ય ન્યુક્લિયોટાઇડ થી લઈને સામાન્ય પહેલા ન્યુક્લિયોટાઇડ વિશે જોઈએ, પછી બે જોડાય તો ડાઈ ન્યુક્લિયોટાઇડ. ઘણી વખત ઓલિગો ન્યુક્લિયોટાઇડ નો પણ શબ્દ જે તમને જોવા મળશે જે 2 થી 6 કે 3 થી 6 માટે જોવા મળે. અને પોલી ન્યુક્લિયોટાઇડ. આપણે પોલી ન્યુક્લિયોટાઇડ સમજીએ. તો ન્યુક્લિયોટાઇડ શું છે તો કે 3 ઘટકો નાઇટ્રોજન બેઝ, પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ સમૂહનું સંયુક્ત સ્વરૂપ છે. ડાયન્યુક્લિયોટાઇડ એટલે કે બે ન્યુક્લિયોટાઇડ જોડાવાથી બનતી રચના. બે ન્યુક્લિયોટાઇડ થી બને. અને પોલીન્યુક્લિયોટાઇડ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાવાથી બને. તો આ જે રચના છે એમાં બે ન્યુક્લિયોટાઇડ ની વાત કરીએ એ 3,5 ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાશે. 3-5 ફોસ્ફો ડાયસ્ટર બંધથી જોડાય. આ 3-5 શું છે આપણે સમજીએ. અંગ્રેજીમાં 3 પ્રાઇમ 5 પ્રાઇમ કહેવામાં આવે. એ પણ આપણે જોશું જ્યારે આખી શૃંખલા પૂરી કરશું ત્યારે. એ પહેલા એક વસ્તુ તમે નજર કરી શકો છો કે અહીંયા એક ઘટક જે છે જે ત્રીજો કાર્બન છૂટો છે, પછી સાથે સાથે અહીંયા પાંચમો કાર્બન પણ છૂટો છે કે જેની સાથે કોઈ ઘટક જોડાઈ શકે છે. ફોસ્ફેટ સમૂહ ત્યાં જોડાયેલો છે, બરાબર. તો એના વિશે આપણે સમજશું. चलो जो डीएनए की बात करी था बाद थोड़ी बात करिए आरएनए की, क्योंकि ये पण एक प्रकारनी पॉलीन्यूक्लियोटाइड श्रृंखला है. तो थोड़ी बात करिए आरएनए कि आरएनए में केवी रचनाओं जो છે જોવા મળે છે. तो आरएनए एक श्रृंखला वाली रचना છે જેને एसएस તરીકે ઓળખવામાં આવે છે. સિંગલ સ્ટ્રેન્ડેડ અથવા એક શ્રૃંખલા ધરાવતો આરએનએ. तो હવે આરએનએ
તો જો હવે વાત આપણે જ્યારે કરીએ છીએ આરએનએ ની રિબોન્યુક્લિક એસિડ ડીએનએ ની વાત કર્યા બાદ આરએનએ ની વાત કરી તો એમાં પ્રત્યેક અવશેષિત ન્યુક્લિયોટાઇડનો રિબોઝ જે છે પ્રત્યેક અવશેષિત એટલે જે ઘટક આવેલો છે રિબોન્યુક્લિક એસિડમાં રિબોઝ શર્કરાની વાત થાય છે એ રિબોઝના સ્થાને રિબોઝ શર્કરા C5H10O5 આપણે આ સૂત્ર જે છે ગઈકાલે કીધેલું હતું રિબોઝ શર્કરાનું એમાં એક વધારાનું OH સમૂહ જોવા મળે છે હવે સાચું છે તો ગઈકાલે આપણે બે સમજાવેલા હતા બંધારણ કે એકમાં શું હતું કે બે રિબોઝમાં HOH પેલા બીજા અને ત્રીજા કાર્બન પર જોવા મળતું પણ અહીંયા શું થાય છે કે ખાસ કરીને આરએનએ જે છે એમાં રિબોઝ શર્કરા છે પણ ડીઓક્સી રિબોઝ ની અંદર આપણે જોયું કે એક ઓક્સિજન નીકળી જાય છે એમાં આપણે જોયું કે એક હાઇડ્રોજન અને OH માંથી એક ઓક્સિજન નીકળી જાય એટલે H અને H આવા ખાલી બે ઘટકો બનતા હતા બરાબર તો એ આવી રીતે આરએનએ ની અંદર જે છે જોવા મળે છે બીજું કે આરએનએ ની અંદર આવેલું થાઇમિન જો આ થાઇમિન નું એક બીજું નામ તમને આપ્યું છે જે આપણે બંધારણ સાથે સમજવાનું છે બીજું નામ છે 5 મિથાઇલ યુરેસિલ તો 5 મિથાઇલ યુરેસિલ નું બંધારણ કેવી રીતે છે સમજીએ જો આજે સામાન્ય હમણાં આપણે ચક્ર દોરેલા હતા બધા સમજાયા હતા એના જેવું જ એક બંધારણ જે છે અહીંયા આપણે સમજવાનું છે NH ડબલ બોન્ડ થી અહીંયા ઓક્સિજન આપણે જોડેલો છે સાથે સાથે અહીંયા એક દ્વિબંધ આવેલો છે અહીંયાની બાજુ એક H સમૂહ આવેલો છે અહીંયાની બાજુ ઓક્સિજન છે અહીંયાની બાજુ CH3 છે તો અહીંયા જે CH3 છે 5 મિથાઇલ યુરેસિલ આ કે જે છે એનું સામાન્ય બંધારણ જે છે થઈ જશે બરાબર તો ડીએનએ ની સામાન્ય વાત કરીએ આરએનએ ની વાત કરીએ આપણે હવે વાત કરીએ ડીએનએ ની માહિતી સૌથી પહેલા શું છે કે એક્સ-રે વિવર્તન પદ્ધતિ એક્સ-રે વિવર્તન પદ્ધતિમાં બે વૈજ્ઞાનિક છે મોરિસ વિલ્કસન અને બીજા નંબર ઉપર રોઝલિન ફ્રેડલિન મોરિસ વિલ્કિન્સન આ પ્રથમ વૈજ્ઞાનિક કે જે એક્સ-રે વિવર્તન પદ્ધતિનો ઉપયોગ કર્યો અને ડીએનએ વિશેની સંપૂર્ણ માહિતી આપી અને રોઝલિન ફ્રેડલિન આ બંને એક્સ-રે વિવર્તન દ્વારા ડીએનએ ના બંધારણની માહિતી આપી પછી વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે ડીએનએ ના દ્વિકુંતલીય મોડેલની માહિતી આપી ડીએનએ ના દ્વિકુંતલીય મોડેલની માહિતી વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે આપી 1935 ની અંદર જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક આ બે વૈજ્ઞાનિકે સંયુક્ત રીતે ડીએનએ ના દ્વિકુંતલીય મોડેલની માહિતી આપી તો ડીએનએ નું દ્વિકુંતલીય મોડેલ શું છે એ સમજીએ તો ડીએનએ ની દ્વિકુંતલીય મોડેલ આ રીતે છે જો એમાં એક છેડો 3' હોય બીજો છેડો 5' હોય એવી રીતે બીજી કુંતલ હોય તો એનો છેડો જો ઉપરનો 5' હોય નીચેનો 3' હોય સિમ્પલ મેથડ થી સમજો કદાચ આ ગૂંચવણમાં ન પડવું હોય તો સીધું સમજી શકાય કે આ એક શૃંખલા છે ઉપરની બાજુ 3' છે તો નીચેની બાજુ 5' હશે આ બીજી શૃંખલા છે ઉપરની બાજુ જો 5' હશે નીચેની બાજુ 3' હશે
હવે આ શું કહેવા માંગે છે એ સમજીએ આપણે. તો હમણાં આપણે એક સામાન્ય ન્યુક્લિયોટાઇડની એના બંધારણની ચર્ચા કરેલી આવી રીતે કે આ પેન્ટોસ શર્કરા છે, અહીંયા આવી રીતે એક નાઇટ્રોજન બેઝ જે છે જોડાયેલો છે, હું એને લખું છું ખાલી નાઇટ્રોજન બેઝ માટે, અને આ બાજુ ફોસ્ફેટ સમૂહ જોડાયેલો છે. આપણે એવું કીધું હતું કે ભાઈ CH2 અહીંયા O અહીંયા P અહીંયા ડબલ બોન્ડ. તો આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન અને આ પાંચમો કાર્બન આ રીતે થાય. બરાબર. હવે તમે વિચારો કે આ એક ન્યુક્લિયોટાઇડ છે. બરાબર. આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જતા જાય ઉપર, એક ઉપર બીજો ગોઠવાય, બીજા ઉપર ત્રીજો ગોઠવાય. તો જે નીચેની બાજુ ન્યુક્લિયોટાઇડ જે હશે, નીચેની બાજુ સૌથી નીચે, ઉદાહરણ તરીકે અત્યારે સમજી લો કે આ નીચેનો ન્યુક્લિયોટાઇડ છે, અહીંયા એન્ડ પોઈન્ટ ઉપર એ ન્યુક્લિયોટાઇડ પડેલો છે. તો એનો ત્રીજો છેડો જે છે ને એ જોડાવા માટે સક્ષમ છે. આ ખાલી ભાગ છે જે જોડાય છે. હવે તમે એમ કહેશો કે બાજુમાં રહેલો બીજો કાર્બન એ ખાલી જ છે. નહીં, એ ખાલી નથી, એ સામેની બાજુ જોડાશે. હવે વિચારો કે મેં તમને કીધું કે આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ સીધા ઉપર ગોઠવાતા જાય, તો એવું ધારી લો કે આ ન્યુક્લિયોટાઇડ સૌથી ઉપરનો છે, એટલે અહીંયા પાંચમો છે. આપણે 3' વાળી વાત કરી તો સમજો કે આ પાંચમા નંબરનો સૌથી ઉપરનો છે. અહીંયાની બાજુએ અહીંયા ન્યુક્લિયોટાઇડ આ છે સૌથી ઉપર. તો ઉપરની બાજુ કયો કાર્બન જે છે જોવા મળશે? તો કે જો આ પાંચમો કાર્બન, કેમ કે ઉપરની બાજુ એકલો છે, તો આને આપણે કહીશું 5' આ કાર્બન. એવી જ રીતે હવે બીજી શૃંખલાની વાત કરીએ, 3' અને 5'. હવે આને ઊંધું કરી નાખો, આખું બંધારણ ઊંધું કરી નાખો, તો સેમ ટુ સેમ ઉપરની બાજુએ ત્રીજો કાર્બન ખાલી જોવા મળશે, અને આ ઊંધું છે એટલે નીચેની બાજુએ પાંચમો કાર્બન ખાલી જોવા મળશે. એટલે 3' અને 5' એટલે કે 3' અને 5' એવું દર્શાવે છે કે જે કાર્બનની સંખ્યા છે, ત્રીજો કાર્બન, પાંચમો કાર્બન, ત્રીજો કાર્બન, કે જે જોડાવા માટે સક્ષમ છે કોઈ અન્ય ન્યુક્લિયોટાઇડના અણુ સાથે. બરાબર. હવે જો સામાન્ય એક ડીએનએ ની કુંતલનો આપણે અભ્યાસ કરવાનો છે. એ જે વોટસન અને ક્રિક દ્વારા પ્રામાણિક રીતે જે પ્રમાણિત ડીએનએ કુંતલ આપી દ્વિશૃંખલા, એનો એક અભ્યાસ કરશો અને થોડી એવી સામાન્ય માહિતી મેળવશો. જો સમજો કે આવી રીતે ડીએનએ ની દ્વિકુંતલીય રચના આવેલી છે. જો ઉપરની બાજુ 5' હશે તો નીચેની બાજુ શું હશે? 3'. હંમેશા વસ્તુ યાદ રાખવાની કે આવી રીતે બંને નીચે ને ઉપર એક સરખો આંકડો ન આવવો જોઈએ. ઉપર 5 તો નીચે 5 નહીં, ઉપર 3 તો નીચે 3 નહીં, એ ઓપોઝિટ આવવા જોઈએ. ઉપર 5 તો નીચે 3. એવી રીતે અહીંયા જો બીજી એક વાત કે અહીંયા બે સમાન આંકડા ના આવવા જોઈએ. 5 5 3 3 પાસે પાસે નહીં. જો અહીંયા 5 છે તો સામે 3 જ હોવો જોઈએ. એટલે અહીંયા જો 3 છે ફોર એક્ઝામ્પલ અહીંયા, તો અહીંયા 5 હોવો જોઈએ. બરાબર. હવે જે મહત્વની વાત છે કે આખી જે ડીએનએ ની શૃંખલા છે 1 2 3 4 અને 5 લૂપ ધરાવે છે, એની લંબાઈ છે 10 એંગસ્ટ્રોમ. લંબાઈ આપણે આપી છે 10 એંગસ્ટ્રોમ. એની અંદર નાઇટ્રોજન બેઝ પેરની સંખ્યા હશે 10. શબ્દ સમજો, નાઇટ્રોજન બેઝ પેરની સંખ્યા 10. એટલે સૌથી પહેલા આપણે જોઈ લઈએ લાક્ષણિક ડીએનએ ની કુંતલ, અથવા તો વોટસન અને ક્રિકે આપેલા ડીએનએ નું મોડેલ. ક્રિકનું પ્રમાણિત ડીએનએ મોડેલ
શું કહેવા માંગે છે સમજજો. તો એના વિશે વાત કરીએ તો સૌથી પહેલા કુંતલની લંબાઈ કેટલી કહી દીધી છે તો કે ભાઈ 10 એંગસ્ટ્રોમ. એ રીતે પહોળાઈ પણ કહી દઈએ કે જે આ પહોળાઈ છે એ પહોળાઈ છે 20 એંગસ્ટ્રોમ. એટલે કુંતલની પહોળાઈ 20 એંગસ્ટ્રોમ. હવે જે મુજબ આપણે વાત કરી કે નાઇટ્રોજન બેઝ પેર જે છે બેઝ યુગ્મ જેને આપણે ગઈકાલે સમજાવેલા હતા AT અને JC આ બંનેની સંખ્યા 10 છે. એટલે ખાલી એક પોઈન્ટ પર લખીએ કે નાઇટ્રોજન બેઝ પેરની સંખ્યા આખી શૃંખલામાં કેટલી છે તો કે 10 છે. એટલે આ રીતે હોય જો AT પછી અહીંયા GC CG AT TA GC AT GC 1 2 3 4 5 6 7 અને 8 થઈ AT GC. તો 10 નાઇટ્રોજન બેઝ પેર એટલે કે A સામે T અને G સામે C. હવે ક્રમશઃ જનરલી આ જે નાઇટ્રોજન બેઝ પેર છે એને પગથિયા તરીકે ઓળખવામાં આવે છે. સ્ટેપ બાય સ્ટેપ ગોઠવાયેલું હોય છે. એટલે ઘણી વખત એવો પણ શબ્દ વાપરે કે નાઇટ્રોજન બેઝના પગથિયા તો પણ આ થાય બરાબર. તો આ બે પગથિયા અથવા તો બે બેઝ પેર વચ્ચેનું અંતર આપણે મેળવવું હોય ક્રમિક બે નાઇટ્રોજન બેઝ પેર વચ્ચેનું અંતર મેળવવા માટે શું કરવાનું તો કે ભાઈ કુલ કુંતલની લંબાઈ છેદમાં આવે બેઝ પેરની સંખ્યા. તો કુલ કુંતલની લંબાઈ શું થઈ ગઈ 34 એંગસ્ટ્રોમ અને બેઝ પેરની સંખ્યા કેટલી થઈ ગઈ 3 થઈ ગઈ. તો જવાબ આવશે 3.4 એંગસ્ટ્રોમ કે જે આવી રીતે બે ક્રમિક આ એક છે આ બીજું છે આ ત્રીજું બેઝ પેર છે આ ચોથું છે આ પાંચમું છે આ 6 આ 7 આ 8 આ 9 અને આ 10. તો આ બે વચ્ચે આવેલી જગ્યા જે રહી એ 3.4 એંગસ્ટ્રોમ થશે. બીજી વાત કે ક્રમિક નાઇટ્રોજન બેઝ પેર વચ્ચેનો ખૂણો કોણ કેટલો બને છે. ક્રમિક નાઇટ્રોજન બેઝ પેર વચ્ચેનો ખૂણો જે રહ્યો ને એ 36 ડિગ્રીનો બનશે 36 ડિગ્રી. કેવી રીતે બની સમજાવી જો. ખરેખર આપણે કુંતલને આવી એકદમ સીધી દેખાડી છે પણ એ શું છે કે આમ સર્પિલ આકાર વળે છે. એટલે આવી રીતે કદાચ કુંતલ જે છે વળે છે ધારી લે આપણે આમ લાઈક ધીસ. તો સિમ્પલ મેથડ થી આને એક સર્કલ ધારી લઈએ આપણે કે ગોળ છે કેમ આવી રીતે સર્કલ જે છે એના માટે ખૂણો થઈ ગયો 360 અને એવી રીતે આપણી પાસે અહીંયા પગથિયાની જેમ 10 બેઝ પેર ગોઠવાયેલા છે. આ પહેલું આ બીજું આ ત્રીજું આ ચોથું આ પાંચમું આ છઠ્ઠું આ સાતમું આ આઠમું આ નવમું અને 10મું. તો 360 ટોટલ કોણ છેદમાં 10 બેઝ પેર એટલે 36 ડિગ્રીનો ખૂણો બને. બે વાત હંમેશા યાદ રાખવાની કે બેઝ પેરની સંખ્યા વધવાથી ડીએનએ ની લંબાઈ વધી શકે પણ પહોળાઈમાં કોઈ ફેરફાર ન થાય. યાદ રાખો બેઝ પેરની સંખ્યામાં વધારો થવાથી ડીએનએ ની કુંતલની લંબાઈ વધે છે પણ પહોળાઈમાં કોઈ ફેર પડતો નથી. દાખલાઓ ઘણા બધા આવશે તમને એક એક્ઝામ્પલ સાથે સમજાવું કે કેવા દાખલા આવી શકે.
ચાલો તો આપણે લાસ્ટમાં જે વાત કરી કે બેઝ પેરની સંખ્યામાં વધારો થાય તો ડીએનએ ની કુંતલની લંબાઈ વધે છે પણ એની પહોળાઈમાં કોઈ જ ફેર પડતો નથી. તો એને સંલગ્ન અમુક દાખલાઓ જે છે પૂછાતા હોય છે, જોઈએ આપણે કે કેવા કેવા દાખલાઓ જે છે પૂછાતા હોય છે. થોડુંક આપણે ડીપમાં ડીપ લેવલમાં પણ જોઈશું, કેમ કે ચેપ્ટર સમજવા માટે બધું જરૂરી બનશે. ચેપ્ટરમાં જેટલું તમે રિવિઝન કરશો એટલું તમને વધુ આવડશે. આપણે શક્ય એટલું વધુ ને વધુ ભણાવવાનો પ્રયાસ કરશું, છતાં પણ તમને કે પ્રશ્ન સર્જાય તમે ગમે ત્યારે પૂછી શકો છો. જો બે પોઈન્ટ આપણે લખાયા હતા કે બેઝ પેરની સંખ્યા જો વધશે તો લંબાઈ વધશે. હવે લંબાઈ કેવી રીતે વધે છે એ આપણે સમજવાનું છે, બરાબર. અને સાથે સાથે બીજું એવું લખાયું કે પહોળાઈમાં કશો ફેર નહીં પડે. તો શા માટે ફેર નહીં પડે એ સમજશું આપણે. તો એ બે પોઈન્ટ પહેલા આપણે લખી નાખીએ કે બેઝ પેરની સંખ્યામાં વધારો થયા મુજબ વધારો થવાથી લંબાઈ વધે. કેવી રીતે વધે, કેટલા મુજબ વધશે અથવા કેટલી વધશે સમજવું. પણ એવી જ રીતે બીજો પોઈન્ટ આપણે એવો લખેલો હતો કે ભાઈ બેઝ પેરની સંખ્યામાં વધારો થવાથી ડીએનએ ની લાક્ષણિક પહોળાઈમાં કોઈ ફેર નહીં પડે. ડીએનએ ની લાક્ષણિક પહોળાઈમાં કોઈ જ ફેર નહીં પડે. ચાલો આવું કેમ થાય છે આપણે પહેલા સમજવાનું છે. તો બીજા પોઈન્ટ થી સમજીએ આપણે કે ભાઈ કેમ ફેર નથી પડતો, પહોળાઈમાં વધારો નથી થતો, કેમ નથી થતો. જો ડીએનએ ની જે પહોળાઈ છે, આ જે પહોળાઈની આપણે વાત કરીએ છીએ એ ઘટકો વચ્ચેના બંધના નિર્માણના કારણે રચાયેલી છે. ઘટકો વચ્ચે બંધના કારણે રચાયેલ છે, બરાબર. જે ફિક્સ છે કે ભાઈ બે ઘટક જોડાશે નાઇટ્રોજન બેઝ પેરના આવી રીતે, તો બંને વચ્ચે આટલી પહોળાઈ હશે. હવે કદાચ 10 ના 100 ઘટકો ભલે જોડાઈ જતા પણ પહોળાઈમાં કશો ફેર નહીં પડે. જેટલી હતી એટલી ને એટલી રહેશે, કેમ કે એટલીસ્ટ બે ઘટકો વચ્ચેનું અંતર તો શું છે, સેમ જ છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ કે આવી રીતે બે ડીએનએ ની કુંતલ છે, આ 3' છે, આ 5' છે, આ 5' છે, આ 3' છે. આવી રીતે અહીંયા એક પેર જોડી આપણે, તો આ બે વચ્ચેની જે પહોળાઈ છે એ જેટલી હશે એટલી જ અહીંયા કદાચ બીજી તમે નવી પેર જોડો એના જેટલી જ હશે. એટલે પહોળાઈમાં કોઈ જ ફેર પડશે નહીં. તમે કદાચ 10 જોડો 100 જોડો કોઈ જ ફેર નહીં પડે. હવે લંબાઈમાં કઈ રીતે ફેરફાર પડે છે એ જોઈએ. જો તો એક દાખલો જોઈએ આપણે, એના આધારે આપણે સમજી જઈશું કે ફેરફાર કેવો પડે છે. તો એક ડીએનએ ની કુંતલ 20 બેઝ પેર ધરાવે છે, તો તેની લંબાઈ ખાલી જગ્યા થાય અથવા તો એની લંબાઈ શોધો. એક ડીએનએ ની કુંતલ છે જે 20 બેઝ પેર ધરાવે છે. આ જે શોર્ટમાં લખેલું છે બીપી એટલે કે બેઝ પેર કહેવામાં આવે, બરાબર. બેઝ યુગ્મ જેને આપણે કહી. જો તો આમાં ત્રિરાશિ મૂકવાની હોય, વધારે કઈ ન હોય. તો આપણે હમણાં એ વાત કરી હતી કે જો 10 બેઝ પેર હોય તો લંબાઈ કેટલી થતી હતી, 10 એંગસ્ટ્રોમ થતી ડીએનએ ની. આ બેઝ પેરની સંખ્યા અને આ એની લંબાઈ, આ નોર્મલ હતું. પણ અહીંયા આપણે કેટલા બેઝ પેર છે, 20 બેઝ પેર હોય. તો સંખ્યા શોધો. તો 20 ગુણ્યા 10 છેદમાં 10, તો સંખ્યા થઈ જશે સોરી લંબાઈ થઈ જશે 20 એંગસ્ટ્રોમ. આ લંબાઈ એટલે કે બેઝ પેરમાં વધારો થયો 10 ના 20 થયા તો લંબાઈ વધી ગઈ. પહોળાઈમાં જે મુજબ તમને સમજાયું એ જ મુજબ રહેશે. એ પણ એક દાખલો એક્ઝામ્પલ સાથે સમજાવો. એ દાખલો કે એક ડીએનએ ની કુંતલ 50 નાઇટ્રોજન બેઝ પેર ધરાવે છે.
તો તેની પહોળાઈ જણાવો। જો ગમે એટલા બેઝ પેર હોય 50 હોય 100 હોય પણ જ્યારે વાત પહોળાઈની આવે ને તો એ પહોળાઈ 20 એંગસ્ટ્રોમ જ રહેશે, એમાં કશો ફેર નહીં પડે, બરાબર। એટલે આવા દાખલા જે છે એ પૂછાતા હોય છે, ખાસ ધ્યાન રાખવાનું। લંબાઈ આપેલી હોય તો ફ્રી રાશિ મૂકીને તમે લંબાઈ જેટલા બેઝ પેર હોય એની સામે શોધી શકો છો। પહોળાઈ જે છે એમાં ગમે એટલા બેઝ પેર હશે, પહોળાઈ સેમ ટુ સેમ રહેશે। કારણ સમજાયું કે જે પહોળાઈ બંધ વચ્ચે બને છે, બરાબર, નાઇટ્રોજન બેઝ પેર વચ્ચે, એ જેટલો રહેશે એ મુજબ રહેશે। તો સરજી સમજાવું તમને કે આવી રીતે એક નાઇટ્રોજન બેઝ પેર છે અને આવી રીતે એક બીજો નાઇટ્રોજન બેઝ પેર છે, બરાબર છે। તો આ બંને વચ્ચે આવી રીતે બંધ બને છે। ફોર એક્ઝામ્પલ આ એક A અને D છે, તો આ જે પહોળાઈ છે ને એ એઝ યુઝ્યુઅલ જ રહેશે, એટલે જેવી હતી એવી નહીં રહેશે, એમાં કોઈ જ ફેર નહીં પડે। ઇન શોર્ટમાં આપણે કહીએ તો અચળ રહે, એમાં કશો ફેરફાર છે નહીં, બરાબર। તો આજે આપણે આટલું રાખી, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે જોશું।